નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈન એક નવા જ વિડીયોમાં. આ વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં જે વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પડી છે તેના વિશે. તો આ વિડીયોમાં તમને જાણવા મળશે કુલ જગ્યાઓ કેટલી છે, પગાર ધોરણ શું રહેશે, છેલ્લી તારીખ કઈ રહેશે, તે તમામ પ્રકારની માહિતી મળી રહેશે. પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને આવનારી ભરતીની માહિતી તમને સમયસર મળતી રહે. તો વધારે સમય ના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ. સૌપ્રથમ આપણે વાત કરીએ પોસ્ટ વિગતોમાં. તો પોસ્ટ નેમમાં જે જુનિયર એક્ઝિક્યુટિવ ને ટોટલ 63 જેટલી જગ્યા છે, જેમાં મિકેનિકલ માટે 11 જગ્યા છે, ઇલેક્ટ્રિકલ માટે 17 છે, ઇન્સ્ટ્રુમેન્ટેશન માટે 6 જગ્યા છે, કેમિકલ માટે 1 જગ્યા છે, ફાયર અને સેફ્ટી માટે 28 જગ્યા છે. આમ ટોટલ કરીને ટોટલ જે છે 63 જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે. ત્યાર પછી નોકરીનું સ્થાન જોઈએ તો ઇન્ડિયા રહેશે. વયમર્યાદાની વાત કરીએ તો 18 થી 25 વર્ષ વચ્ચેના યુવાનો જે છે આના માટે એપ્લાય કરી શકશે. હવે શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ તો મિકેનિકલ માટે મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ, ઇલેક્ટ્રિકલ માટે ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ હોવું જોઈએ, કેમિકલની વાત કરીએ તો કેમિકલ માટે કેમિકલમાં એન્જિનિયરિંગ અને ડિપ્લોમા કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. ફાયર અને સેફ્ટીમાં વાત કરીએ તો સાયન્સમાં ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોવું જોઈએ અને ફાયર અને સેફ્ટીમાં ડિપ્લોમા જે છે તમે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. ત્યાર પછી આગળ વાત કરીએ પસંદગી પ્રક્રિયા. તો કમ્પ્યુટર આધારિત કસોટી, જૂથ ચર્ચા, કૌશલ્ય કસોટી, વ્યક્તિગત મુલાકાત, તબીબી તપાસ રહેશે. પગાર ધોરણમાં જોઈએ તો 30 થી 1,20,000ની વચ્ચે જે છે વિવિધ વેકન્સી વાઇઝ પગાર રહેશે. હવે મહત્વપૂર્ણ તારીખોમાં જોઈએ તો શરૂઆતની તારીખ 3જા મહિનાની 26 છે, જ્યારે 4થા મહિનાની 30 તારીખે જે છે આના ફોર્મ પૂરા થશે. હવે અરજી ફીમાં વાત કરીએ તો જનરલ EWS અને OBC માટે 1180 જગ્યા છે, જ્યારે ST/SC અને ફિઝિકલ હેન્ડીકેપ માટે કોઈપણ જાતની જે છે ફી રહેશે નહીં. હવે અરજી કેવી રીતે કરવી તેની વાત કરી લઈએ તો આના માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમાં સૌપ્રથમ તમારે બધી ડિટેલ ફિલ કરવાની રહેશે. ત્યાર પછી બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. એક વખત ફોર્મની તપાસ કરવાની રહેશે અને લાસ્ટમાં તમે જે છે ફોર્મ સબમિટ કરીને ફોર્મનું પ્રિન્ટ આઉટ લઈ શકશો. હવે અરજી ક્યાંથી કરવી તેની વાત કરીએ તો job.spcl.com.in ની સાઇટ ઉપરથી જે છે તમે લોકો એપ્લાય કરી શકશો. અહીંયા તમને બ્લુ કલરમાં જે લાઇન આપેલી છે સાઇન અપ ફોર ન્યૂ રજિસ્ટ્રેશન, તો તમારે ત્યાં ટિક કરી અને ક્લિક કરીને જે છે આગળ વધવાનું છે. જેવા તમે ક્લિક કરશો તો તમારા સામે આ ટાઈપનું કંઈક જે છે ફોર્મ ઓપન થઈ જશે. તો આ ફોર્મ તમારે કાળજીપૂર્વક ભરવાનું રહેશે. તેમાં તમારી બધી ડિટેલ આવશે, તો ભૂલ ન પડે એવી રીતે તમારે જે છે આ ફોર્મ ભરી દેવાનું છે અને ત્યાર પછી આગળ વધવાનું છે. આટલી વિગતો ભર્યા બાદ તમે જે છે નીચેની સાઈડ સ્ક્રોલ કરશો તો તમારી સામે કંઈક આ સાઈડનું પેજ આવી જશે, જેમાં પણ તમારે બધી ડિટેલ કાળજીપૂર્વક ભરી દેવાની રહેશે. અને આ ફોર્મ ભર્યા બાદ જે છે તમે અહીંયા રજિસ્ટ્રેશન કરીને ફોર્મને સબમિટ કરી શકો છો. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ મિત્રો નવા વિડીયોમાં.